कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए Dr. Chandresh Wave, को और करे अपने basic and advanced trading classes का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે એરંડા સ્પેશિયલ વિડીયો છે અને એરંડાની સાથે સાથે એક બે બીજા પણ કોમ્યુનિકેશન હતા જે તમારી સાથે મારે શેર કરવા હતા. તો એના વિશે આપણે જે છે ડિટેલમાં વાતચીત કરી લઈશું આ વિડીયોમાં. ઠીક છે, એરંડામાં જે આપણે લાસ્ટમાં વાત થઈ ક્યાંક ને ક્યાંક એની પણ વાત કરી લઈશું કે છેલ્લે આપણે ક્યાં સુધી એની ચર્ચા કરી હતી. તો છેલ્લો મારો વિડીયો જે છે ફેબ્રુઆરી મંથમાં આવ્યો હતો 3-1 અઠવાડિયા પહેલાં, અને ત્યારે આપણે વાત થઈ હતી ત્યારે એરંડા 1140-1150ના ઝોનની આસપાસ હતા અને ત્યારે મેં તમને વાત કરી હતી કે અહીંયાથી એરંડો જે છે ટૂંક સમયમાં 1200 રૂપિયા સુધીની આસપાસ ક્યાંક ને ક્યાંક જઈ શકે છે અને 1200ની આસપાસની સપાટીઓ આસપાસ જે છે કામકાજ કરી શકે છે. ઠીક છે, હવે મિત્રો અત્યારે હાલમાં શું થયું છે અને ક્યાં સુધી ભાવ પહોંચ્યા છે અને તેમાં કઈ પ્રકારની અપડેટ છે એના વિશે વાતચીત કરીશું. પણ એના પહેલાં મિત્રો એક સૌથી મહત્વની અને અગત્યની સૂચના કે આપણે જે હોપ નામનો કોર્સ આપણી એપ્લિકેશન ઉપર જે લોન્ચ કર્યો હતો, તો ઘણા બધા લોકોને ત્યાં આગળ જે છે એક્સેસ કરવામાં થોડું તકલીફ પડતી હતી અને ત્યાંથી જે છે વિડીયોને જોવામાં પણ ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ પડતી હતી. તો એ કોર્સને મેં યુટ્યુબ આપણી ચેનલ પર લોન્ચ કરી દીધો છે. તમે જોઈ શકો છો જેવી રીતે હું તમને એક વખત જે છે સ્ક્રીન જે છે સ્વિચ કરી અને ત્યારબાદ તમારી સામે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા મિત્રો જે છે આપણું આ ખેડૂત કલ્યાણનું જે પેજ છે યુટ્યુબ ચેનલનું ડેશબોર્ડ છે, એની અંદર મિત્રો તમે પ્લેલિસ્ટમાં જશો. એક તો તમને ડાયરેક્ટ પહેલાં અહીંયા જ વિડીયો બતાવી દેશે આપણી ચેનલમાં, આપણી યુટ્યુબ ચેનલમાં જ. અને એના સિવાય જો તમને વાત કરવા ઈચ્છું તો તમે પ્લેલિસ્ટની અંદર જશો. પ્લેલિસ્ટની અંદર તો પ્લેલિસ્ટની અંદર તમને અલગથી જ આપણું હોપ નામનું બેઝિક ટેકનિકલ એનાલિસિસનું જે છે એક તમને પ્લેલિસ્ટ મળી જશે. એની અંદર 7 વિડીયો મેં અપલોડ કર્યા છે અને બીજા ઘણા બધા વિડીયો જે છે અપલોડ કરવાના હજુ એમાં બાકી છે. તો જેમ જેમ સમય વીતશે તેમ તેમ એની અંદર આપણું જે છે વિડીયો અપલોડનું કામ પણ એમાં આગળ જે છે ચાલતું રહેશે. ઠીક છે, તો ત્યાંથી તમે શીખી શકો છો. બહુ સરસ વિડીયો છે અને એક પેએબલ કોર્સ જેવો જ કોર્સ છે આખો. આ કોર્સ તમે શીખી શકો છો. ઘણા લોકોએ શીખવાનું ચાલુ કરી દીધું, કમેન્ટ પણ એમની મળવા માંડી અને એ લોકો એ વિડીયો જોયા પછી ક્યાંક ને ક્યાંક ખુશ થયા છે કે આ પ્રકારનું નોલેજ જે છે અમને અહીંયા શેર કરવામાં આવી રહ્યું છે. ખૂબ સારી વાત છે. ઠીક છે, તો આ વાતને આપણે હવે થોડી સાઈડમાં રાખી આપણે એરંડાના ચાર્ટ ઉપર આવી જઈશું ફરીથી અને ત્યાં આગળ આપણે જે છે વાત કરી લઈશું એરંડાના ચાર્ટ વિશેની. તો મિત્રો એરંડાના જે ચાર્ટ છે એના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો લાસ્ટમાં આપણી વાત થઈ હતી કે એરંડા જે છે ક્યાંક ને ક્યાંક 1200 રૂપિયા સુધીની સપાટીની આસપાસ ટૂંક સમયમાં જે છે આવી શકે છે. પણ મિત્રો ક્યાંક ને ક્યાંક જે છેલ્લા 2 દિવસમાં એરંડાની અંદર કામ થયું છે તો ત્યાં વેચનારાઓ થોડા હાવી થતા જોવા મળ્યા છે. ને આપણો એક કોલ હતો, તમને કદાચ ખબર હશે કે એક વખત એરંડો જે છે આ વર્ષમાં 1000 રૂપિયાની સપાટી આસપાસ એકાદ વખત તો જશે જ, બરાબર, કારણ કે ફ્રેશ નવું જે છે સપ્લાય આવશે એના લીધે પણ બજાર થોડું દબાશે. તો અત્યારે હાલ જે છે ડેલી ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજની આસપાસ એરંડો જે છે ત્યાંથી નીચો જો એરંડો આવશે તો એક વખત મિત્રો હાલમાં આપણે નીચેની સાઈડમાં સપોર્ટ જે છે બે અલગ અલગ ખુલ્લા છે, એક 1160 અને બીજો નીચેની સાઈડમાં 1116 થી 1100 રૂપિયાની આસપાસ. તો એરંડો બની શકે છે કે થોડા સમય માટે થોડું એમાં દબાણ આવતું જોવા મળે અને એરંડો થોડા સમય માટે નીચેની તરફ આવે. બટ ઓવરઓલ મિત્રો એમાં કોઈ એવું મોટું નેગેટિવ સાઇન એમાં દેખાતું નથી. જેવી રીતે આપણે જાણીએ છીએ કે વીકલી ટાઈમ ફ્રેમમાં એરંડાએ જે પણ કરેક્શન ઉપરની સાઈડથી કરવાની હતી તે કરી લીધી છે અને મને ક્યાંક ને ક્યાંક એવી આશા છે અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે પણ છે કે ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે જો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળશે ઇન ફ્યુચરમાં ક્યારેય પણ, તો બની શકે છે કે એરંડો જે છે ઉપરની સાઈડમાં મિત્રો આ વર્ષે 1400 થી લઈને 1500ના રેન્જમાં જઈ શકે છે. સમય મર્યાદા
સમય મર્યાદામાં મિત્રો હું તમને વાત કરું તો એના વિશે પણ એક વાત કરવી છે. એક કમેન્ટ આપણા મિત્ર છે યુટ્યુબમાં કે એમને આપણે જીરામાં વાત કરી હતી 28 દિવસની અંદર પેટર્ન કન્ફર્મેશન વિશેની. તો એ મિત્રને મારી વિનંતી છે કે એક વખત તમે પેટર્ન કન્ફર્મેશનના નિયમોને વાંચો. પેટર્ન કન્ફર્મેશનના નિયમો શું કહે છે. તમે એક વિડીયો જોયો 88 દિવસનો, એ 88 દિવસનો એક વિડીયો જોયા બાદ તમે પોઈન્ટને પકડી પાડ્યો અને બસ ત્યાં જ તમે અટવાઈ રહ્યા એક કૂવાના દેડકાની જેમ. ઠીક છે, એવું નથી. 88 દિવસનું પેટર્ન કન્ફર્મેશન આવ્યું હોત તો જીરાની અંદર નવી તેજીની શરૂઆત થઈ જાત, પણ એ આવ્યું નથી. તો ત્યારબાદ જેવી રીતે હું કહું છું કે જે પણ રાઇઝ આવશે એ ઇમ્પલ્સિવ રાઇઝ નહીં હોય, કરેક્ટિવ રાઇઝ હશે. કરેક્ટિવ રાઇઝ શું છે, ઇમ્પલ્સિવ રાઇઝ શું છે અને 88 દિવસની પેટર્ન કન્ફર્મેશન શું છે 88 દિવસની, એ બધી વસ્તુઓને તમે મિત્રો સમજશો, એને શીખશો, ત્યાં સુધીમાં તમારે 3-4 વર્ષ નીકળી જશે. એટલે હું જે વાત કહું છું એ સમજો તમે કે પેટર્ન કન્ફર્મેશન 88 દિવસનું જે જીરામાં હતું એ નથી આવ્યું. એનો મતલબ એ છે કે જીરામાં જે પણ તેજી આવશે એ નવી તેજી નહીં હોય, પણ એક ફક્ત બાઉન્સ હશે. ઠીક છે, અહીંયા પણ જો વાત કરીએ આપણે એ જ થિયરી સેમ, કશું જ ચેન્જ કરવા નથી માંગતો. એ મિત્ર વારંવાર એક જ વસ્તુની કમેન્ટ કરે છે 88 દિવસ 88 દિવસ 88 દિવસ. ખબર નથી ક્યાં એમની કાં તો એમને સમજણ નથી, ભણેલા નથી એકદમ બિલકુલ, અને કાં તો પછી એમને મારા બધા વિડીયો જે છે એક જોયા જ નથી. ઠીક છે, એ તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા હોય તો એમાં જે પણ અપડેટ આવે ચાર્ટની એ પ્રમાણે હું તમારી સાથે શેર કરતો રહું. ઠીક છે, તો એરંડામાં મિત્રો જુઓ અહીંયા 0 પોઈન્ટ A, B અને C આ વસ્તુને ધ્યાનથી જોજો તમે. ઠીક છે, પછી ફરીથી કહેતા નહીં કે ફરીથી આટલા દિવસમાં જ આવવું જોઈએ, આટલા દિવસમાં કેમ ના આવ્યું, આમ ના કેમ થયું, તેમ ના કેમ થયું. ઠીક છે, બધી વસ્તુને ધ્યાનથી સમજજો. અહીંયા A વેવ બની, આ B વેવ બની એરંડામાં, C વેવ બની. C વેવ બન્યા બાદ જો એરંડાની કિંમત 0 to B ટ્રેન્ડ લાઇન, આ વસ્તુ શું છે એ શીખવામાં તમારે આ જે હોપનો કોર્સ છે ને એ મદદ કરશે. ઠીક છે, ટ્રેન્ડ લાઇન શું છે એ વસ્તુ શીખવામાં. આ બીજા તમામ ડ્રોઈંગ જે છે હું એને રિમૂવ કરી દઉં હાલમાં, તો મિત્રો તમને એનો આઈડિયા પણ આવશે. આ પણ હું ઝોન જે છે એ પણ ડિલીટ કરું છું અત્યારે. ઠીક છે, જો 1, 2 અને 3 એરંડો એક વખત જ્યારે 1050ના ઝોનમાં આવ્યો ત્યારે મિત્રો મેં અથવા કોઈ પણ એનાલિસિસ એવું કહી શકે છે કે જો લાસ્ટમાં જે ડાઉનફોલ આવ્યો છે અહીંયાથી અહીંયા આવવામાં જે એને સમય લગાવ્યો છે આ સમયગાળામાં, એટલા અથવા એનાથી ઓછા સમયગાળામાં, એટલે એના માટે આ બધા ટૂલ જે છે હું યુઝ કરું છું અહીંયા તમારા માટે. ઠીક છે, એને બધું ધ્યાનથી તમે, એટલે અહીંયાથી આ સમયગાળામાં, એટલે બીજો એના જેટલો ને જેટલો જે સમયગાળો છે, જેટલો સમયગાળો અહીંયાથી આ સમયગાળો છે એરંડામાં, એટલો જ સમયગાળો બીજો અહીંયા ફરીથી ઓટોમેટિક સિસ્ટમે મને ડ્રો કરીને આપ્યો. ઠીક છે, આ જે સમયગાળો છે એની વાત કરું. આ સમયગાળાની અંદર જો આ ઉપરની સાઈડમાં આ બ્લેક લાઇન દેખાય છે અહીંયા, આ બ્લેક લાઇન એને હું થોડી હજુ ડાર્ક કરું તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે, ઠીક છે, આ જે એકદમ ડાર્ક બ્લેક લાઇન જે દેખાય છે, આ બ્લેક લાઇનને માની લો કે એરંડાની કિંમતો આ નેક્સ્ટ જે લાઇન આવે ને અહીંયા, ઠીક છે, હું ફરીથી તમને દોરીને સમજાવું એને, જેથી કરી તમને આ વસ્તુ ભવિષ્યમાં પણ જ્યારે હું 0 to B ટ્રેન્ડ લાઇન બોલું ને તો સમજવામાં ભૂલ ના થાય. ઠીક છે, અહીંયા જે આ સમયગાળો લાગ્યો, આટલો સમયગાળો, એટલા સમયગાળાની અંદર, એટલે કે એટલા સમયગાળા માટે બીજી લાઈન મારે સિસ્ટમે ઓટોમેટિક મને ડ્રો કરીને આપી દીધી. ઠીક છે, એના પહેલા જો આ 0 to B ટ્રેન્ડ લાઈન અહીંયા બ્રેક થઈ જાત તો એવું માને કે એરંડામાં ફ્રેશ નવી તેજી ચાલુ થઈ જાત. ઠીક છે, જે રીતે મેં જીરામાં કીધું હતું, જીરામાં મારું પ્રેડિક્શન હતું એક રીતનું કે બની શકે છે કે એટલા દિવસની અંદર જો પેટર્ન કન્ફર્મેશન થાય તો આપણે એવું માની શકીએ છીએ કે ઉપર નવી ફ્રેશ તેજી થઈ શકે છે, પરંતુ એવું થયું નથી. ઠીક છે, તો એના કારણે હવે હું 1000ના લેવલ શું કામ કહું છું કે એવું થયું નથી, પેટર્ન કન્ફર્મ થઈ નથી. મિત્રો આ વસ્તુને ધ્યાનથી સાંભળજો. પેટર્ન કન્ફર્મ આ વાત કરું છું એરંડાની, એમાં થઈ નથી, એટલા માટે હું કહું છું અહીંયાથી આ પેટર્ન કન્ફર્મ નથી થઈ, એટલા માટે હું એવું તમને કહું છું કે એક વખત એરંડો જે છે આ જે લો એને સ્વિંગ લો લગાવ્યો છે નીચે 10,000
સોરી 1050ની બોટમને એક વખત એરંડો તોડી શકે છે. ઠીક છે, એ કન્ડિશનમાં એક્સ, એ, બી અને સી એ પ્રકારની પેટર્ન પણ ડેવલપ થઈ શકે છે. ઠીક છે, તો ઓવરઓલ કહેવાનો મતલબ છે કે એરંડામાં એક ડાઉનફોલ છે, પણ એ ડાઉનફોલ એવો મોટો ડાઉનફોલ નથી કે જેના લીધે આપણે જે છે ડરવાનું, ગભરાવાની જરૂર હોય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે અહીંયા જે પણ સમયગાળો લાગ્યો છે ઓલરેડી, જો વાત કરું તો આ એ સી બનવામાં એટલામાં પેટર્ન કન્ફર્મ થઈ નથી. એટલે એક વખત એરંડો જે છે આ વર્ષની અંદર નીચેની સાઈડમાં બની શકે છે કે આ લોઅર ઝોન 1050ની આસપાસ ક્યાંક ને ક્યાંક આવતો જોવા મળશે. ઠીક છે, જો ફ્રેશ માલ ભરવો છે, તમારે ફ્રેશ માલ ખરીદવો છે, તો એના માટે બેસ્ટમાં બેસ્ટ મોકો છે, એના માટે બેસ્ટમાં બેસ્ટ અવસર છે 1050થી 1000ના ઝોનમાં માલને ખરીદવો. ઠીક છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ મિત્રો, જો એ ઝોનમાં આવશે તો જે લોકો છે જેને જરૂર નથી હાલ માલ વેચવાની, એ ઉતાવળ ના કરશો માલ વેચવાની. ત્યારબાદ એવું બનશે કે આ જે ટ્રેન્ડ લાઇન જે છે, બીજી એક ટ્રેન્ડ લાઇન હું અહીંયા તમને ડ્રો કરીને આપતો હતો ક્યારનો, કે અહીંયા જે આ નાની ટાઈમ ફ્રેમની જે ટ્રેન્ડ લાઇન બની છે, આ ટ્રેન્ડ લાઇન, આનું બ્રેકઆઉટ જો ઉપરની તરફ આવી જશે તો આ માલ જે છે ઉપરની તરફ ધીરે ધીરે નીકળવાની કિંમતો કોશિશ કરશે અને 1400 રૂપિયાથી લઈને 1500નું એક સ્ટાર્ટિંગની તેજીની શરૂઆતમાં જ તમને આવી જતું જોવા મળશે. ઠીક છે, એક ઝડપી મુવમેન્ટ આવશે, ફાસ્ટ મુવમેન્ટ આવશે, પણ એના માટે થઈ એક વખત નીચેની સાઈડમાં નીચેના ઝોનને ટેસ્ટ કરવું જરૂરી છે. ઠીક છે, આ પેલા ભાઈનો પણ આમાં જવાબ મળી ગયો છે, જે ભાઈને 88 દિવસ ઉપર જેની પિન ચોટેલી છે વારંવાર. ઠીક છે, તો 88 દિવસનું પેટર્ન કન્ફર્મેશન જીરામાં નથી થયું, એરંડામાં પણ નથી થયું. ન કે અહીંયા કાયદેસર આપણે વાત કરીએ તો એ, બી અને સી પેટર્ન કમ્પ્લીટ થયા પછી 1, 2, 3, 4, 5 બનવા જોઈએ. ઠીક છે, ટોપિક થોડોક લાંબો જઈ રહ્યો છે આગળ, પણ હવે ઠીક છે, સરસ રીતે આપણે એને સમજ્યું, એને વધુ ઇવેલ્યુએટ કરવાની કોશિશ કરી. આવનારા અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસની અંદર બની શકે છે કે એક નાનકડી એવી મંદીની શરૂઆત એરંડામાં થઈ શકે. જેવી આપણે તેજીની વાત અહીંયા કરતા હતા, આ ઝોનની અંદર 1100ની આસપાસ, 1120ની આસપાસ હું તમને કહેતો હતો કે એક વખત 70-80 રૂપિયાની તેજી આવશે, 1200 રૂપિયાની ઝોનમાં એરંડો જશે અને ત્યારબાદ એક નાનકડી એવી મંદી જે છે એ નીચેની તરફ 1050થી 1000ના ઝોનમાં આવી શકે છે. ઓફલાઈન બજારમાં બની શકે છે કે ભાવ થોડા વેરિયેબલ હોઈ શકે છે. ઠીક છે, તો એટલા માટે મિત્રો હું તમને કહું છું કે તમે આ જે મેં હોપ નામનું જે એક વેબ વિડીયો સિરીઝ છે, જે કોર્સ થ્રુ હતો, એને મેં તમને ફ્રીમાં યુટ્યુબમાં લોન્ચ કર્યો છે, અને શીખો. ત્યાં આગળ ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું જાણવાનું છે. આઈ હોપ, હું આશા રાખીશ તમને એરંડા વિશે જે પણ મેં માહિતી આપી એ તમને સમજાણી હશે. જો કોઈ પણ વસ્તુ સમજવામાં થોડું પણ તમને ઓલું રહેતું હોય તો એ તમે જે છે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ના સમજાતું હોય તો બીજી વસ્તુ શીખવાનું શરૂ કરો. ચાર્ટ પેટર્ન જે પણ હું અહીંયા વાત કરું છું, કઈ રીતે વાત કરું છું, શું અહીંયા બની શકે છે અને એ બનવા પાછળની થિયરીઓ શું છે, એ બધું મેં તમને જે છે આપણા હોપના કોર્સની અંદર ઓલરેડી જે છે મોટી બેઝિક ટેકનિકલ એનાલિસિસ મેં તમને સમજાવ્યું છે. ઠીક છે, તો અહીંયા એરંડાના વિડીયોને હું ખતમ કરીશ. મિત્રો, જો કોઈ કોમેન્ટ કે કોઈ ભાઈનું કે કોઈનું પણ એક કોઈ સબ્જેક્ટ સ્પેસિફિક કે કોઈ મારું પર્સનલ ઇન્ટેન્શન નથી હોતું. ઠીક છે, અને બીજી ફાઇનલ અને છેલ્લી વાત, જો વાત ઉપર વિશ્વાસ ના હોય તો માલને વેચી દો. તમે સમય તમને બતાવી દેશે. ઠીક છે, આવનારો સમય તમને સાબિત કરી આપશે કે હું સાચો હતો કે તમે સાચા હતા. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો.